જુઓ સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆત પાવરિંગ ટુમોરો in association with Gujarat Power Corporation Limited, Power Track Limited, State Bank of India, GRE Renew Enertech and Petlad Sojitra Saur Urja Utpadak Sahkari Mandali Limited. છું અંકિત, આજનું જે દ્વિતીય સેશન છે તેમાં આપણે વાત કરવાના છે કે સૌર ઉર્જાને આપણે કેવી રીતે વધારી શકીએ. જે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ લોકો છે, એટલે કે જે ઔદ્યોગિક ફેક્ટરીઓ ધરાવતા જે લોકો છે, તેઓ કઈ રીતે સૌર ઉર્જાનો વધુને વધુ ઉપયોગ કરી શકે, તેનો વ્યાપ વધારી શકે, તેના માટે આજે આપણે વાત કરવાની છે. ગુજરાત એ આમ તો ભારતમાં અગ્રેસર મેન્યુફેક્ચરિંગ અને ઇન્ડસ્ટ્રીયલ હબ છે અને વૈશ્વિક બજારમાં ટકી રહેવા અને પર્યાવરણની સુરક્ષા માટે આપણા ઉદ્યોગોને હવે પરંપરાગત ઉર્જાને છોડીને ગ્રીન પાવર તરફ વળવું જ પડશે. અને આજે આ જ ચર્ચા કરવા માટે મારી સાથે અહીંયા પેનલ ઉપસ્થિત છે, મહાનુભાવો ઉપસ્થિત છે. શ્રી ઋષિકેશભાઈ પટેલ, માનનીય ઉર્જા મંત્રી ગુજરાત સરકાર, શ્રી કેપી જાનગીર, ડિરેક્ટર ફાઇનાન્સ GUVNL, અને શ્રી કમલેશ પટેલ, કો ફાઉન્ડર એન્ડ MD GRE રિન્યુ એનર્ટેક લિમિટેડ. આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલાં ઋષિકેશભાઈ, આપણે અત્યારે જેવી રીતે જોઈ રહ્યા છે કે લોકો ઘરમાં તો સૌર ઉર્જા એટલે કે સોલાર પેનલ જે છે તે લગાવે છે, પરંતુ જે ઇન્ડસ્ટ્રીયલ લોકો છે અથવા તો જે ઔદ્યોગિક લોકો છે, ઉદ્યોગો ધરાવતા જે લોકો છે, તેમાં તેની હજુ પણ થોડી નારાજગી એ રીતની જોવા મળી રહી છે કે તે લોકો લગાવતા નથી સૌર પેનલ્સ. તેનું શું કારણ માનો છો આપ? સોલરમાં લોકોને 3 મેગાવોટ 3 kVA સુધી, કિલોવોટ સુધી, પ્રત્યેક નાના ઘર સુધી એમને ભવિષ્યમાં વીજળી પેદા પણ કરી શકે અને બિલ પણ એમનું માફ થાય, બિલ ન ભરવું પડે એ રીતે આખા ભારતની અંદર આપણે ગુજરાત આગળ છીએ. અને સાથે ઇન્ડસ્ટ્રી, તમે જે વાત કરી ખૂબ મહત્ત્વની છે. ઉદ્યોગો પોતે મોટી વીજળીની ખપત હોય તો પોતાના કેપ્ટિવ પાવર કરી શકે છે, સોલાર પાર્ક કરી શકે છે, ત્યાંથી વીજળી મેળવી શકે છે. પણ જો નાના નાના ઉદ્યોગ, મેં પહેલાં પણ કહ્યું, નાના ઉદ્યોગો હોય તો 10, 15, 20 જણા ભેગા થઈને ક્યાંક પોતાનું વીજ ઉત્પાદન કરી એ પણ એ મેળવી શકે છે અને સાથે પોતાના છત ઉપર સોલાર નાખીને પણ આ કામ કરી શકે છે. ખૂબ બધી સહુલિયત એમને જમીન મેળવવાથી માંડી, કેપ્ટિવ પાવર માટેની વ્યવસ્થા, એમના પોતાના 15-20 યુનિટો ભેગા થઈને પોતાનું જનરેશન કરવું હોય તો એ વ્યવસ્થા ખૂબ સરળતાથી, ખૂબ ઝડપથી કરી શકે એવી વ્યવસ્થાઓ ઊભી કરી છે. સવાલ ઇન્ટિગ્રેશનનો હતો. મેં કહ્યું એમ ઇન્ટિગ્રેશનમાં પણ હવે સ્માર્ટ આપણું ટ્રાન્સમિશન કરી રહ્યા છીએ. કોઈ એવો વિષય, કોઈ ઉદ્યોગને ગ્રીન એનર્જી જોઈતી હોય, આરી જોઈતું હોય તો ખૂબ ઝડપથી એના સુધી પહોંચી શકાય, એના માટેનો રોડમેપ આપણે બનાવેલો છે. ક્યાંક નાના મોટા કોઈ ઇનર પાર્ટની અંદર કોઈ એવો ઉદ્યોગ લગાવ્યો હોય ને ત્યાં કદાચ થોડો સમય લાગી શકે, પરંતુ મોટાભાગે ક્લસ્ટરની અંદર જે લોકો છે એમના માટેની વ્યવસ્થાઓ આપણે કરી ચૂક્યા છીએ. બિલકુલ. કમલેશભાઈ, મારે આપની પાસેથી એ જાણવું છે કે ગુજરાતે રિન્યુએબલ એનર્જી માટે ખૂબ મોટા લક્ષ્યો રાખ્યા છે, તો શું લાગે છે કે આપણી ઇન્ડસ્ટ્રી આ ઇકોનોમિક ટ્રાન્ઝિશન માટે પૂરી રીતે તૈયાર છે ખરી? પહેલાં તો આજના કાર્યક્રમ માટે આદરણીય શ્રી આપણા ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા મંચમાન બિરાજમાન બધાનું સ્વાગત કરું છું. તથા આજે જે મને મોકો અહીંયા આપ્યો પેનલ ડિસ્કશન માટે, મારા માટે એકદમ નવું મને લાગે છે કે શરૂઆત મારી કેરિયરની જે છે એમાં પહેલીવાર પેનલ ડિસ્કશનમાં હું છું. તો સંદેશ ન્યૂઝ તરફથી જે મને મોકો મળ્યો એ બદલ પહેલાં તો હું સંદેશનો ખૂબ ખૂબ આભારી છું. હવે આપે મને જે પ્રશ્ન કર્યો લક્ષ્યાંકો માટે, તો મારો પહેલાં તો આપણા આદરણીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રજી મોદીજી, જે મોદી સાહેબનો આપણો જે ભારત દેશ સુધીનો જે 500 ગીગાવોટનો જે લક્ષ્યાંક છે, તો આપણું ગુજરાત રાજ્ય, જેમ સાહેબે કીધું કે અત્યારે સૌ પ્રથમ નંબરે છે, તો ગુજરાત રાજ્ય તો સદા અગ્રેસર છે.
એટલે ગુજરાત રાજ્યએ પણ એમાંના એક લક્ષ્યાંકો રાખેલા છે અને ગુજરાત રાજ્યને લક્ષ્યાંકને પહોંચી વળવા માટે અમારા જેવા જે સોલાર ડેવલપર જે છે, આજે અમારી કંપની લિસ્ટેડ છે, તો અમે પણ એના એક ભાગરૂપે અમારા પણ એક લક્ષ્યાંકો મૂક્યા છે. એટલે હું એવું કહીશ કે એનર્જી જે ટ્રાન્ઝિશન જે અત્યારે જે કહેવાય છે એ એકચ્યુઅલી એનર્જી ટ્રાન્ઝિશનના સાથે સાથે એ એક ઇકોનોમી ટ્રાન્ઝિશન છે. તમે આપણું ગુજરાતનું જે મેન્યુફેક્ચરિંગ જે ગ્રોથ છે એ અને એનર્જીની ડિમાન્ડ એ બે તમે જોશો ને તો એકદમ બંને પેરેલલી એક્સિલન્ટ સ્પીડથી વધી રહ્યા છે. એટલે ધેર ઇઝ એ હ્યુજ ડિમાન્ડ. અને આની અંદર સોલાર એટલે રિન્યુએબલ સેક્ટર્સની જો વાત કરીએ તો સોલારના જે લક્ષ્યાંકો જે છે એ લક્ષ્યાંકોને જે આપણે પ્રશ્ન કર્યો કે તો મારું અહીંયા એવું માનવું છે કે પ્રશ્ન એ નથી કે ગુજરાત એ લક્ષ્યાંકો કેવા રાખ્યા છે. પ્રશ્ન અત્યારે એ છે મારા મત પ્રમાણે કે જે એનર્જી ટ્રાન્ઝિશન જે થવા જઈ રહ્યું છે તો આપણે કેટલી હાઈ સ્પીડથી એને એક્સેપ્ટ કરીશું. મહત્ત્વનો પ્રશ્ન એ છે. તો આપણું ગુજરાત હંમેશા સદા તત્પર છે કે કોઈ પણ લક્ષ્ય રાખીશું તો આપણે 100% પહોંચી વળીશું. खूब साची बात है. અને लक्ष्य प्राप्त करने માટે ગુજરાત સરકાર कटिबद्ध પણ જણાઈ રહી છે. जहांगीर सर, मैं आपसे जानना चाहूँगा कि पावर ग्रिड को स्टेबल और रिलायबल रखकर इस लक्ष्यांक को कैसे पूरा कर सकेंगे हम? जो डीकार्बनाइजेशन सोच रहे हैं वो कैसे पूरा होगा लक्ष्य? रिलायबल और कंसिस्टेंट पावर के लिए सोलर को यूज़ करते हुए उसके लिए काफ़ी एफर्ट्स और प्लानिंग किया हुआ है. उसमें जो स्टोरेज की बात है सो GUNL ने सरकार की तरफ से 2700 मेगावाट के ऑलरेडी स्टोरेज टेंडर कर दिए हैं और बाय 2030 हम लोग 10 मेगावाट दैट 10 मेगावाट मीन्स ऑलमोस्ट 40 गीगावाट आवर बैटरी, इतना बड़ा बैटरी का आयोजन ऑलरेडी हमने किया हुआ है. इसके अलावा पंप स्टोरेज के ऊपर हम लोग काम कर रहे हैं. जो रिलायबिलिटी के लिए है, जो नेटवर्क है ट्रांसमिशन का, उसको भी स्ट्रेंथन कर रहे हैं और अपग्रेड कर रहे हैं ताकि वो जो पावर है दूसरे राज्यों में भी जा सके, देश में दूसरे जहाँ पे भी उसकी आवश्यकता है उसकी पूर्ति हो सके. इसके अलावा नई नई स्टोरेज टेक्नोलॉजीज़ हैं. बैटरी एक है, पंप स्टोरेज एक है, इसके अलावा भी दूसरी टेक्नोलॉजीज़ हैं, उसके ऊपर काम चल रहा है. सो जैसे ही वो टेक्नोलॉजी कॉमर्शियली वायबल होंगी और कुछ पायलट प्रोजेक्ट हम करेंगे, उसके बाद में जो सोलर एनर्जी है उसको हम मैक्सिमम यूज़ कर पाएंगे. हमने ऑलरेडी कंज्यूमर को दिन में पावर ट्रांसफ़र करे, कंजम्पशन ज़्यादा करे, उसके लिए टाइम ऑफ यूज़ टैरिफ यूज़ किया है और उसमें हम लोग दिन में जो 11 बजे से शाम को 5 बजे तक इलेक्ट्रिसिटी जो इंडस्ट्री यूज़ करती है उसके ऊपर 60 पैसा पर यूनिट एक रिबेट मिलता है. सो कंज्यूमर अपना जो भी लोड इस टाइम में कंज्यूम कर सकता है, तो दोनों के लिए फ़ायदा है. एक साइड में सोलर एनर्जी आप मैक्सिमम जनरेट करके यूज़ कर सकते हैं और कंज्यूमर अपने जो कॉस्ट है प्रोडक्शन की उसको कम कर सकता है और अपने आप को कॉम्पिटिटिव बना सकता है और साथ में राज्य को कार्बन रिडक्शन में हेल्प कर सकता है, राज्य और देश को कार्बन उस रिडक्शन में हेल्प कर सकता है. एंड जो 2030 तक है हम लोगों का जो टारगेट है वो 50% एनर्जी इन टर्म्स ऑफ एनर्जी वो रिन्यूएबल एनर्जी से आएगी. जो आज हमारा 32% तक ऑलरेडी पहुंच चुका है, बट अभी हम उसको इंक्रीज़ करके 50 मीन्स अगर हमारे राज्य में कोई आदमी 2 यूनिट कंज्यूम कर रहा है तो उसमें से 1 यूनिट रिन्यूएबल एनर्जी से जनरेट होके आएगी. सो ऐसा हमारा प्लान है. दूसरा जो सोलर की आपने बात की, तो राज्य में हमने एक ऐसा स्कीम लिए हैं डिस्ट्रीब्यूटेड रिन्यूएबल एनर्जी प्रोजेक्ट्स, जिसमें आपको बहुत कुछ करना नहीं है. आपके पास में लैंड है, आपके पास इन्वेस्टमेंट कैपेसिटी है, आप अक्षय ऊर्जा पोर्टल पे आइए, अगर उस सब स्टेशन में जगह है तो आपको उसी टाइम कंफर्म कर दिया जाएगा और अगर आप 1 महीने के अंदर कॉन्ट्रैक्ट करते हैं तो 4 मेगावाट तक के प्लांट प्री फिक्स्ड रेट टैरिफ के ऊपर में
आप अपना प्लांट लगा के राज्य को पावर दे सकते हैं। सो ऐसी स्कीम मैंने अभी थोड़े दिन पहले महाराष्ट्र से लोगों ने फ़ोन किया था, सो उन्होंने भी बोला कि ऐसी स्कीम कहीं पे नहीं है जहाँ पे वॉकिंग टाइप का ऑप्शन अवेलेबल है कि आपकी जब इच्छा है आप आइए, सब स्टेशन को चेक करते हैं, जहाँ पे आपकी लैंड है अगर वहाँ पे जगह है तो हम आपको इमीडिएटली कंफर्म करते हैं कि यस आपका पावर हम ऑफ टेक कर लेंगे। બિલકુલ ઋષિકેશ સર, મારે આપની પાસેથી એ જાણવું છે કે જે મોટા ઉદ્યોગો છે તે તો કેપ્ટિવ સોલાર પ્લાન્ટ્સ જે છે તે લગાવી લે છે, પરંતુ મોરબી સહિત ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં નાના નાના ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગો છે, તેમને હજી પણ તે નાખવામાં તકલીફ થઈ રહી છે, તો સરકારે તેમના માટે શું વિચાર્યું છે? મેં પહેલાં પણ કહ્યું કે જે નાના ઉદ્યોગો છે, MSMEs છે, એના માટે 10, 15, 20 ઉદ્યોગો ભેગા થઈને પોતે પણ એ જમીન ખરીદી અને એ જનરેશન કરી શકે છે, પાવર જનરેશન કરી શકે છે. એના સિવાય પણ માનકો કોઈ ખાનગી વિક્રેતા છે, ખાનગી જનરેટર છે, એની પાસેથી પણ એ આ ગ્રીન એનર્જી એટલે રિન્યુએબલ એનર્જી ખરીદી શકે છે. એ પ્રકારની વ્યવસ્થા આપણે કરી છે. એના સિવાય પણ એની છત છે, ઇન્ડસ્ટ્રીયલ શેડ છે, એના ઉપર પણ એ લગાવી શકે છે. વ્યવસ્થાઓ આપણે કરી આપી છે. કઈ વ્યવસ્થામાં જવું એ ઉદ્યોગોએ પોતે વિચારવાનું રહ્યું કે કોઈ જનરેશન કરતું હોય એની પાસેથી લેવું છે કે 15 જણા ભેગા થઈ કોઈ નાની મોટી જમીન ખરીદી અને 15 જણાનું ટોટલ વોલ્યુમ ગણી અને કેટલો પ્લાન્ટ લગાવો, ધે કેન, એ લોકો કરી શકે છે. આ પ્રકારની વ્યવસ્થાઓ કરી છે. અને જેમ કહ્યું ને પહેલા પ્રશ્નની અંદર પણ જાંગીરજીએ, અમે કોઈ લાઈન દિવસ દરમિયાન આરી એમાંથી પસાર થતું હોય, રાત્રે આરી ઘટી જાય એટલે અત્યારે કોલસો વાપરીએ છીએ, પરંતુ આવતા સમયમાં પંપ હાઇડ્રો, BESS, જીઓથર્મલ, એટલે પ્લાનિંગ, હું તમને પ્લાનિંગની વાત કરું છું કે એ પ્લાનિંગ દ્વારા જે રાત્રે ખૂટતી ઉર્જા સોલરની, વિન્ડ તો ખેર રાત્રે પણ મળી જાય અને એ આપણે ફોરકાસ્ટ પણ કરી લઈશું, તો બાકીની ઉર્જા પણ કોલસાની જગ્યાએ આમાંથી અમે ટ્રાન્ઝિટ કરી શકીએ. બિલકુલ. કમલેશભાઈ, મારે આપની પાસેથી જાણવું છે કે સરકાર અત્યારે ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ માટે DCR મોડ્યુલ્સને પ્રોત્સાહન આપી રહી છે, તો આ પોલિસીને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? ખૂબ અગત્યનો પ્રશ્ન કર્યો. 1 જૂનથી MNRE ભારત સરકારે જે DCR મોડ્યુલ કમ્પલ્સન કર્યા, તો પૂરા ભારતની અંદર સાહેબ હું કહેવા એવું માગું છું કે ઘણા બધા EPC પ્લેયર છે, બધાના મગજમાં એવું થઈ ગયું આ તો ભૂકંપ આવી ગયો, ઇન્ડસ્ટ્રી ખતમ થઈ ગઈ, પણ એવું કંઈ છે જ નહીં. DCR જે સરકારે જે પોલિસી જે નક્કી કરી છે એ સૌથી વધારે ફાયદો એનો આપણને ગુજરાત રાજ્યને થવાનો છે. કારણ કે ગુજરાત રાજ્ય હંમેશા છે, અત્યારે પ્રથમ ઉપર છે જ, પણ કોઈ પણ આવી કોઈ ચેલેન્જીસ આવે તો સૌથી પહેલાં ગુજરાત રાજ્ય એના ઉપર પહેલું ધ્યાન આપે છે. અને સરકારમાં સાહેબ જેવા મંત્રીશ્રીઓને આખું જે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ એમની જે ટીમ છે એને ધ્યાન કરીને એને કેવી રીતે પહોંચી વળવું એ પહેલાંથી જ એમને અત્યારથી વિચારી રાખ્યું છે. એમના માઇન્ડમાં રોડમેપ છે જ. તો હું એવું કહીશ કે પહેલાં તો સરકારે આ એટલા માટે પગલું લીધું છે કે આપણો જે ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ ગ્રોથ છે એને સપોર્ટ મળી જાય, ઇમ્પોર્ટ જે આપણું જે થઈ રહ્યું છે એની ડિપેન્ડન્સી ઘટે, અને આપણું જે વિકસિત ભારત જે કહીએ છીએ, વિકસિત ભારત ત્યારે જ થશે જ્યારે બધા સ્ટેટ એનો વિકાસ કરશે. તો આપણું પણ એક સપનું છે સાહેબ કે વિકસિત ગુજરાત. તો જે વિકસિત ગુજરાત, આ 3-4 પેરામીટરને ધ્યાનમાં રાખીને આ સરકાર દ્વારા પગલું લેવામાં આવ્યું છે. તો હું એવું માનું છું કે એ એકદમ ગુજરાતના પ્રોસ્પેક્ટિવથી જોઈએ તો પૂરા ભારત દેશની અંદર સૌથી પહેલો ફાયદો ગુજરાત રાજ્યને થવાનો છે. जाहिर सर, मैं आपसे जानना चाहूँगा कि इतनी परफेक्ट पॉलिसी राज्य के पास है, इतनी मजबूत पॉलिसी राज्य के पास है, फिर भी कुछ बड़े उद्योग जो हैं वो ग्रीन एनर्जी की तरफ जाने के लिए झिझक रहे हैं. आपको इसका रीज़न क्या लगता है, और क्या आपको ऐसा लगता है कि जो बड़े उद्योग हैं वो झिझक रहे हैं ग्रीन एनर्जी की तरफ जाने के लिए? इसको समझना पड़ेगा कि रिक्वायरमेंट ग्रिड की क्या है. जैसा सर ने भी बोला कि रात को हमें एक अलग कॉमर्शियली वायबल ऑप्शंस अवेलेबल नहीं हैं स्टोरेज फॉर्म में. उसकी वजह से रिन्यूएबल एनर्जी जो है इनकंसिस्टेंट है, वो अपने
समय के हिसाब से आती है, अपने नेचुरल रिसोर्स जो है विंड है तो विंड के हिसाब से आता है, और सोलर अपने हिसाब से आता है। तो इंडस्ट्री को कंटिन्यूस पावर चाहिए, उसके लिए पूरे सिस्टम में रिलायबिलिटी बहुत ज़रूरी है, और उसके रेफरेंस में कहीं ना कहीं एक कंस्ट्रेन आता है कि आज के जो व्यवस्था हमारे पास में है, आज जो हमारे पास सिस्टम है, उसमें स्टोरेज और जो रिलायबिलिटी की बात है वो उसके ऊपर कहीं ना कहीं इशू आते हैं। उसकी वजह से इंडस्ट्री थोड़ा कम उसमें, मतलब बोल रहा हूँ कि थोड़ा कम वो है, बट ऐसा भी नहीं है कि गुजरात राज्य में इंडस्ट्रीज़ रिन्यूएबल एनर्जी यूज़ नहीं कर रही। मैं आपको जस्ट एक डेटा शेयर करता हूँ। एनुअली करीब 16 से 17 हज़ार मिलियन यूनिट्स, जो कि पूरे डिस्ट्रीब्यूशन कंपनी का, पूरे डिस्कॉम्स का 15% से ज़्यादा है, वो रिन्यूएबल एनर्जी इंडस्ट्री यूज़ कर रही है। सो ऐसा बोलना कि इंडस्ट्री यूज़ नहीं कर रही है वो करेक्ट नहीं है, बट देयर आर रेस्ट्रिक्शंस हैं वहाँ पे। दूसरा प्रॉब्लम है कि जो ग्रिड जिस हिसाब से आता है, जिसमें 3 से 4 साल आपको लगते हैं, और रिन्यूएबल एनर्जी आपको 6 से 12 महीने में आप सेटअप कर सकते हैं, तो दोनों में कहीं ना कहीं मिसमैच है। उस जैसे ही ये इशू रिजॉल्व होगा तो लगता है कि और गति से और स्पीड से ये लोग आगे आएंगे, बट जैसे मैंने बोला कि गोइंग फॉरवर्ड देयर आर डिफरेंट टेक्नोलॉजीज आर वर्किंग, और जैसे ही ये स्टोरेज की जो कॉमर्शियली वायबल बेसिस पे उपलब्ध होगा, सो ज़्यादा से ज़्यादा इंडस्ट्री उसको यूज़ करेगी। सर, प्रोडक्शन एफिशिएंसी एंड द आउटपुट कैन बी द रीजन फॉर दैट? डायरेक्टली इमीडिएट नहीं है, बिकॉज पावर जो है वो अभी ग्रिड के थ्रू रूट होती है। सो जो आपका पॉइंट है कि इससे प्रोडक्शन के ऊपर में इम्पैक्ट हो रहा है या क्वालिटी में, बट जैसे मैं बोला कि उसका यूज़ करने का एक रेस्ट्रिक्शन आता है ग्रिड की स्टेबिलिटी के हिसाब से, क्योंकि ग्रिड अगर आप पूरा का पूरा दिन में रिन्यूएबल चलाएंगे तो शाम के लिए जब आपको सन सेट होगा उसके बाद में जो पावर चाहिए वो पावर कहाँ से आएगी, ऐसी व्यवस्था अभी नहीं है, और उसमें थोड़ा टाइम लगेगा। दूसरा, ट्रांसमिशन नेटवर्क है वो भी अपग्रेड हो रहे हैं। सो यहाँ पे अगर सरप्लस पावर है तो कंट्री में किसी दूसरी जगह पे उसको यूज़ कर सकेंगे। अगर ऐसी भी व्यवस्था आ जाएगी तो भी मैक्सिमम उसका यूज़ होगा और इंडस्ट्री उसको ज़्यादा यूज़ कर पाएगी। કમલેશ સર, મારે આપની પાસેથી જાણવું છે કે જે DCR પોલિસી છે તે શું ઇન્ડસ્ટ્રી માટે કોઈ એક ચેલેન્જ છે કે તમે એને એક લોંગ ટર્મ ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈ રહ્યા છો? સાહેબ, DCR મોડ્યુલ જે છે એ શોર્ટ ટર્મ માટે કદાચ જોઈએ, આવનારા 2-3 મહિના માટે, 4-5 મહિના માટે, તો 100% એવું કહી શકાય કે ચેલેન્જ છે, પણ લોંગ ટર્મ માટે એ ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી છે. ખૂબ એટલે હું ખૂબ કરીને એને ગુણાકાર કરું ને તો પણ એ ઓછું કહેવાય, એટલી મોટી ચેલેન્જ, એટલી મોટી ઓપોર્ચ્યુનિટી છે. અને એમાં ગુજરાત રાજ્ય માટે તો બહુ જ વધારે આ ઓપોર્ચ્યુનિટી કહેવાય, કારણ કે એમને આખી ઇકોસિસ્ટમ્સ રાજ્યોમાં ઓલરેડી બનીને ઊભી છે, એટલે હવે આ ઓપોર્ચ્યુનિટીને ખાલી ગ્રેબ કરવાની છે. રાજ્ય સરકારે ખાલી જોવાનું એ છે કે ક્યાં જગ્યાએ હું કઈ ડેવલપર છે કે કઈ જગ્યાએ પોલિસીમાં કે કઈ જગ્યાએ બીજા ઇન્ફ્રામાં કે કઈ જગ્યાએ EPC પ્લેયરોને ક્યાં જરૂરિયાત છે. જો એ જરૂરિયાતવાળી વસ્તુમાં ચોક્કસ સહકાર એટલો બધો સરકાર જોડેથી મળે છે કે ન પૂછો વાત. એ ચાહે લેન્ડ સેક્શન હોય કે લાયન્સનિંગ પાર્ટ હોય કે બીજા કોઈ પાર્ટ હોય, દરેક જગ્યાએ સરકારના દરેક અધિકારીનો સહકાર મળે છે. પણ હજુ એ જો આ આવ્યું છે બધામાં જે ગભરાટ છે, એ ગભરાટ એકચ્યુઅલી જે લોકો સમજે છે એના માટે તો બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. એટલે હું સાહેબને વિનંતી એવી કરીશ કે થોડું એક શું કહેવાય કે ઉપરથી જે તમે જોતા હોય તે જોઈને આખી ઇન્ડસ્ટ્રીને એક જોજો, અને આ ગભરાટ કેવી રીતે દૂર થાય બધામાં, અને આ ઓપોર્ચ્યુનિટી કેવી રીતે ગ્રેપ થાય, જેથી આપણા રાજ્યનો વિકાસ થાય. કારણ કે હજુ તો હું એવું કહી શકીશ કે ધીસ ઇઝ જસ્ટ ટ્રિગર. અત્યાર સુધી જે આપણે સોલાર જે કર્યું 2007થી લઈને, સાહેબે કહ્યું કે આટલા રૂપિયાના PPAથી લઈને અત્યારે હાલ 2-2.5 રૂપિયાના PPA ચાલે છે. પણ હું સાહેબ આપને એવું કહીશ કે જ્યારે 16-17 રૂપિયાના PPA હતા એ વખત કરતાં અત્યારે 2 રૂપિયાનો 76 પૈસાનું જે PPA છે ને, એ જે ઇન્વેસ્ટર છે એના ફાયદામાં છે. અમે આખું એરિથમેટિક બનાવ્યું તો એ વખતે મેગાવોટ 8 કરોડનો કે 10 કરોડનો કે એવો હતો. એ વખતે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 18% હતું. એ વખતે એના આઉટપુટ ખાલી 12 લાખ યુનિટ આવતા હતા.
એની સામે તમે અત્યારે જોશો તો મેગાવોટ જો તમે સ્કેલઅપ કરો તમારી વસ્તુને તો 4-4.5 કરોડ આપે ગયા એ વસ્તુને 4.5 થી 4 કરોડ સુધી લાવી શકાય. તો કિંમત લગભગ અઢી ભાગની થઈ ગઈ. આજે 18%, 20%નું રેટ ઓફ ઇન્ટરેસ્ટ હતું એ અત્યારે બેંક 8%એ તમને લોન આપે છે. પહેલાં લોન લેવી હોય તો તમારે મકાન મોર્ગેજ કરવા પડે, ગેરંટર આપવા પડે, કેટલી બધી ઓળખાણો આપે ત્યારે તમને લોન મળે. અત્યારે વગર મોર્ગેજની તમને લોન મળે છે. ટેકનોલોજીમાં એટલા બધા ઇનોવેશન આવે છે કે આજે હું અમારી કંપનીની વાત કરું તો વી આર ગિવિંગ ધ બેસ્ટ સોલ્યુશન વિથ ધ ટ્રેકર ઓનલી. તો આખું ગામ અત્યારે સમજો કે સાદામાં 15-16 લાખ યુનિટ્સ આપતું હોય, વી આર ડિલિવરિંગ 20 લાખ યુનિટ પર મેગાવોટ. તો આજે તમે વિચારો કે ક્યાં 10-12 લાખ યુનિટ, જ્યારે 10-12 વર્ષ પહેલાંના, અને અત્યારે કેટલા 20 લાખ યુનિટ. તો બધું તમે જોશો ને એનું એરિથમેટિક તમે જોશો તો ₹2.76 પહેલાંના 15 રૂપિયાના પીપીએ કરતાં અત્યારે આગળ છે. એટલે સાહેબ અત્યારે એક સામાન્ય તમે DREPP સ્કીમ સાહેબે હમણાં જે કહી એ સ્કીમ એવી છે કે સામાન્ય માણસની જસ્ટ હજુ એક નાની કંપની ઊભી કરી છે, કોઈનું એનું IT રિટર્ન જોવામાં નથી આવતું, કશું જ નહીં, બેંક કશું જ જોતી નથી, એનું સીધું જ એસ્ક્રો એકાઉન્ટ ખોલે છે એટલે એને 15 વર્ષની લોન મળી જાય છે. એટલે આવનારા સમયની અંદર ગુજરાતને એટલી બધું આખી ઇકોસિસ્ટમ રેડી છે સાહેબ. એટલે ધીસ ઇઝ અ બિગ ઓપોર્ચ્યુનિટી ફોર ધ સ્ટેટ. બિલકુલ, એટલે પોલિસી બી ખૂબ મજબૂત છે અને ભવિષ્યમાં ગુજરાત માટે ખૂબ સારું તેનાથી થવાનું છે. આપ આ ચર્ચામાં જોડાયા મહાનુભાવો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ગ્રીન એનર્જી એ માત્ર એક વીજળીનો મુદ્દો નથી, પણ તે ગુજરાતના આર્થિક ભવિષ્યનો એક મજબૂત આધાર છે. અને આ બદલાવ પાછળ જો કોઈનો સૌથી મોટો હાથ હોય તો તે માનનીય મુખ્યમંત્રી શ્રી અને આપણી ગુજરાત સરકારની દીર્ઘદ્રષ્ટિ અને પ્રગતિશીલ નીતિઓનો છે. સરકારની અલગ અલગ યોજનાઓ થકી અને ફ્રેન્ડલી પોલિસીઝના કારણે જ આજે ગુજરાત રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં દેશ જ નહીં પણ આખી દુનિયાનું ગુજરાત નેતૃત્વ કરી રહ્યું છે. હાલ બસ આટલું જ. નમસ્કાર. જુઓ સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆત પાવરિંગ ટુમોરો ઇન એસોસિએશન વિથ ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ, પાવર ટ્રેક લિમિટેડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, GRE Renew Enertech and પેટલાદ સોજિત્રા સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ.